નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, જે ઘરના લોકો એકબીજાની ભૂલો શોધવામાં પોતાનો સમય વ્યતીત કરતા હોય ને તે ઘરમાં સંબંધો હંમેશા નબળા પડતા જતા હોય છે. પણ અમારી ઘરે કોઈ દિવસ એવું નથી થતું. એનું કારણ છે કે અમારા હોમ મિનિસ્ટર જ્યારે પણ એમ કહે કે આજે રેસીપી કરવાની છે એટલે હું તરત જ યસ બોસ કરીને છે ને સીધો કેમેરો ચાલુ કરી દઉં. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. પારું અંબા 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાના છો આજે? આજે બનાવવાના છે આપણે જુવારના લોટના ઉત્તપમ. ગરમીમાં ખાવાની મજા આવે ને જુવાર આમેય ઠંડી છે ને ડુંગળી ખાસ ખાવી જોઈએ. એકદમ તડકો ને ગરમી હોય ને ત્યારે એનાથી લૂ ન લાગે. એટલે એમાં આપણે જુવારના લોટમાં ડુંગળીને એડ કરીને સરસ મજાના ઉત્તપમ કરશું જે ખાવાની ખૂબ મજા આવે છે. બાકી હું બનાવતી જાઉં ને કહેતી જાઉં રેસીપી. તો ચાલો શરૂ કરી દો. સૌથી પહેલાં છે ને આપણે લોટ તૈયાર કરી લેશું. આપણે લોટ 10-15 મિનિટ રેસ્ટ લઈએ તો સરસ વધારે થાય એટલા માટે આ 1 વાટકી જુવારનો લોટ છે ને અડધી વાટકી આ ઝીણો રવો છે બારીક, એનાથી થોડાક સરસ ક્રિસ્પી થાય એટલા માટે, ને અડધી વાટકી દહીં આવશે. આ માપ છે, ગમે એ કોઈ વાટકીથી કે માપ કરી લેવાનું એટલે સરસ માપ ના થાય આપણા. આ જુવારનો લોટ, અડધી વાટકી રવો, એમાં અડધી વાટકી દહીં. હવે આમાં જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરી મીડિયમમાં ખીરું તૈયાર કરશું. આપણે થોડું થોડું પાણી એડ કરી, બહુ ઢીલું નહીં કરી નાખવાનું. મીડિયમ આપણું ખીરું રાખવાનું છે. ગ્લાસ પહેર્યો તો પોણો ગ્લાસ આપણે પાણી એડ કર્યું છે. આમાં આપણે છે ને આ ડુંગળી ને ટમેટાની ક્રશ કરી નાખશું ને એટલે એનું હજી પાણી છૂટશે એટલા માટે. પછી જરૂર લાગે તો પછી 1-2 ચમચી એડ કરી શકાય. પહેલા બહુ ઢીલું નહીં કરી નાખવાનું. 2 નંગ ડુંગળી ને 2 ટમેટા આવશે. એના આ રીતે આપણે ખમણીને એડ કરશું એટલે સરસ એનો ટેસ્ટ બેસી જાય એમાં. ચાલો, આપણી આ ડુંગળી ખમણાઈ ગઈ છે. હવે આ જ રીતે આપણે ટમેટા ખમણી લઈશું એટલે છાલે ઉતરી જાય, સરસ બધું આમાં મિક્સ થઈ જાય. બધું સાથે જ કરી નાખવાનું. બધું સાથે, બધું આમાં એડ જ કરવાનું છે. એટલે આ રીતે ખમણીને એડ કરીએ ને તો ટેસ્ટ વધારે સારો આવે છે એટલા માટે. હવે આપણને આપણી કન્સિસ્ટન્સીની ખબર પડશે. સાચી પડે એટલે બહુ ઢીલું નહીં કરી નાખવાનું. થઈ ગયું માપનું. ડુંગળી ને ટમેટા બેયમાંથી પાણી છૂટે એટલા માટે 10-15 મિનિટ રેસ્ટ આપશું. ચાલો, ઉત્તપમ સાથે ખાવાની મજા આવે ને એવી એક ઇન્સ્ટન્ટ ચટણી બનાવશું. આ 2 તીખા મરચાં લઈ લીધા છે આપણે. આ છે કોથમીર, અડધું બાઉલ લીધું છે. દાંડલી સહિત લ્યો તો વધારે સારું. આ છે સ્વાદ અનુસાર નમક. આ છે દહીં, 2 ચમચી દહીં આવશે આમાં. દહીં સેજ ખાટું ગમતું હોય તો ખાટું એડ કરવાનું. આ છે ખાંડ આવતી જાતી. હવે આને સરસ ક્રશ કરી લેશું આપણે. ચાલો, આપણી ચટણી રેડી થઈ ગઈ છે. આપણે આને બનાવી ફ્રીજમાં રાખી દઈએ એટલે ઠંડી હોય ને તો ખાવાની વધારે મજા આવે. હવે આપણે ઉત્તપમની તૈયારી કરશું. ચાલો, 10 મિનિટ થઈ ગઈ છે. આપણું બેટર હવે સેટ થઈ ગયું. રવો હોય ને સરસ ફૂલી જાય આમાં એટલે. એમાં આવશે આ બારીક સુધારેલી કોથમીર. આપણે 2 ચમચી લીધી છે. જેટલી વધારે ગમતી હોય એટલી વધારે એડ કરવાની. આ છે લીલા મરચાં, તીખા મોરા ગમતા હોય પ્રમાણે. આ છે મીઠા લીમડાના પાન, સરસ કૂણા કૂણા. એનો ટેસ્ટ આમાં સરસ લાગે છે એટલે આ રીતે નાખવાનો. હવે આમાં બધા આપણે મસાલા એડ કરી દઈશું. આ છે નમક સ્વાદ અનુસાર. આ છે હળદર પાવડર અડધી ચમચી. છે ધાણા જીરું પાવડર 1 ચમચી. લીલા મરચાં આપણે એડ કર્યા છે એટલે લાલ મરચું આપણે અડધી ચમચી જ આવશે. આ છે શેકેલા જીરાનો પાવડર ઠંડક માટે. આ બધું સરસ મિક્સ કરી દઈશું આપણે. મસ્ત કલરફુલ થાય. અને તમને બીજા વેજીટેબલ ગમતા હોય તો તમે એડ કરી શકો છો. આવું બેટર રાખવાનું છે. ઓકે,
પોણો ગ્લાસ પાણી એડ કર્યું છે ને આપણે એકદમ બરાબર અત્યારે થયું છે. પછી એવું જરૂર લાગે તો એકાદી ચમચી એડ કરી શકાય તમારે. ચાલો હવે આપણે ઉતારી લેશું. આમાં આવશે આપણે દહીંને નાખ્યું છે ને એટલે બહુ નહીં આવે. ચાલો પિંચ ઓફ આવશે ખાવાનો સોડા. એક ચમચી તેલ. એકદમ ઝડપથી બની જાય. ચાલો હવે આપણે ઉતારી લઈશું. આપણે લોટી તપવા મૂકી દીધી છે. લોટી આપણી તપી ગઈ છે. ઓછા તેલમાં થઈ જાય અને પાછું હેલ્ધી. તમારે જેવા બનાવો એ પ્રમાણે નાની મોટી સાઈઝ તમારી ચોઈસ. એકારે 2-3 જણા બેઠા હોય ને તો એ ઝડપથી થઈ જાય. મહેમાન આવ્યા હોય તો રીતે ફરતું ફટાફટ આવી તો મંડે ઉતારવા. અને નાના મોટા બધાને ભાવે. જો ભાઈ બબલ્સ જો ભાઈ સરસ ફૂલે. દહીં આપણે નાખ્યું હોય ને એટલે એના માટે ખાસ તો તમને આજ બતાડવાનું છે. પલટાવાની છે ને, ઉતાવળ નહીં કરવાની. જો આ રીતે કિનારી ઉપરથી ખ્યાલ આવી જશે. પાકે ને પછી જ પલટાવાની. એકદમ મસ્ત લાગે છે. કેવી સારી પડે જો છે ને. આ તો કમાલ છે તમારી. ફરતું પાછું આપણે 1 ચમચી તેલ બધામાં ફરતું એડ કરી દેવાનું એટલે પાછળની સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય. બીજી સાઈડે છે ને આવા સરસ ક્રિસ્પી થવા દેવાના. ઉનાળામાં આ ગરમીમાં ઠંડકે મળે છે. આવું ચટપટું ખાવાની મજા આવે છે. પાછું ઝડપી બને છે. પાછું ભાઈ અત્યારે તો મોટો ઓપ્શન આ જ છે ને ભાઈ. કિચનમાં ગરમીનું ઊભું રહેવું જ આકરું થઈ પડે. એકદમ સેવે. દેખીતા મોઢામાં પાણી આવે ને એવી રેસીપી બની જાય. મજા આવે ખાવાની. ચાલો આ રીતે આપણે બધાય રેડી કરી નાખશો હવે. ચાલો એક પછી એક ગાણવા આપણા તરવા માંડ્યા છે. હવે સર્વ કરી દો. યસ, ફાઇનલી રેડી છે આપણા એકદમ ગરમીમાં ખાવાની મજા આવે એવા જુવારના વેજીટેબલ ઉત્તપમ ને સાથે છે ઠંડી કોથમીર દહીંની ચટણી. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. ચારના વેજીટેબલ ઉત્પમની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, આને તમે જરૂરથી બનાવજો. જાતા કામમાં આવેલો માણસ અને આપેલું વચન, આ બે વસ્તુ કોઈ દિવસ જીવનમાં ભૂલશો નહીં. આ વાત સાથે
આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો.